બાપ પરમાત્માની ઈચ્છા મારવાની હોય ને તો એમાં એને મદદ કરવી જોઈએ, અને પરમાત્માની ઈચ્છા મારવાની હોય તો એમાં એને મદદ કરવી જોઈએ. મારો બાપ બચાવવાની ઈચ્છા હોય તોય મદદ કરાય, મારવાની ઈચ્છા હોય તોય મદદ કરાય. મારો બાપ, આને સદગુરુ કહી શકાય. હે ભાવનગરના નાઝીર દેખૈયા લખે છે કે કશું કહેવાને આવ્યો છું, હું કરગરવા નથી આવ્યો. કશું કહેવાને આવ્યો છું. ભરત બાપુ તમે આગળ આવો, મને મજા આવે. અરે બાપુ આગળ આવો, મને મોજ આવે. બહુ જાજા ટાઈમે અમે બે હારે બેવી. હા, કશું કહેવાને આવ્યો છું, હું કરગરવા નથી આવ્યો. બીજાની જેમ આ જીવનને હું અનુસરવા નથી આવ્યો. માટે હે દયાના સાગર, મુજને તમારામાં સમાવી લ્યો. આવ્યો છું બધાની સાથે ડૂબવા, હું કાંઠે બેસીને જુદો તરવા નથી આવ્યો. જુદો તરવા નથી આવ્યો. બાપ, હે શું બાપ વાતો કરવી? આ જગતના સંતોએ તો શું દીધું છે બાપ? આ જગતને કેટલું દીધું છે, જેનું માપ ન કાઢી શકાય એટલું આ જગતના સંતોએ દીધું છે. એનો ઋણ ચૂકવી ન શકાય. અને એની કદાચ વાત કરવી હોય ને તો એક જ દોહો યાદ આવે કે ધરા વડેરો મેઘલો મેઘ વડો ભગવંત. હે કે ધરા વડેરો મેઘલો. કવિ ધરતીને મોટી કીધી કે ધરા વડેરો મેઘલો. ધરતીને મોટી કીધી, મંડી ધરતી નાચવા. ધરતીએ ઘૂઘરા બાંધ્યા, મંડી નાચવા. ધરાવે ને ધાન ને યોપદા ને કળવે ને માડું ન હોય. ધરતી મંડી નાચવા. અને તેદી કવિએ કીધું કે હે માં તું હું કામ નાચસ? અને તેદી આપને વિચાર આવે કે ધરતી કેદી નાચી હતી? તો બાપ 2001 ની સાલની માલિકોર હવારમાં 8:30 વાગે એમ કહેવાય ધરતી નાચી હતી. ઘડીક જો કઈક હતા ન હતા થઈ ગયા હતા બાપ. અને આ બધું ભાળ્યા પછી કવિએ ધરતીને કીધું કે માં તું હું કામ નાચી? અને તેદી ધરતીએ કીધું તે મને મોટી કીધી ને બાપ. અને પછી કવિથી ન રહેવાનું એટલે કવિએ કીધું કે માં તો સાંભળી લે, તુંય મોટી નથી, તારાથી મોટું કોક છે. તો કે કોણ? તો કે ધરા વડેરો મેઘલો. હે માં, તારાથી મોટો મેઘરાજા. એની જો અમી દ્રષ્ટિ ન થાય ને માં તો તારી કાંઈ કિંમત નથી. રહા તાળ જાય. બહુ મથાય મનમાં માનવી તેદી વીઘો એક પવાય, પણ મારો રઘુવર રીજે રાજડા તેદી નવખંડ લીલો થાય. બહુ મથાય મનમાં માનવી તેદી વીઘો એક પવાય. હે માં, તારા કરતા મેઘરાજા મોટો. મેઘરાજાને મોટો કીધો તે મેઘરાજાએ ઘૂઘરા બાંધ્યા. ઈ મંડ્યો ધડાકા ને ભડાકા કરવા. આડિયાતા મગ માતા વાયુ વાતા વાદળા ધરની પધારા દુખી ધારા સખી અમારા સામાળા વાજેન્તર વાજાય ગહેરી ગાજાય. પછી માલ માધાય માનને ભરપૂર જોબન ભાઈ ભામન કહે રાધા કાનને. ઈ એમ કે વાય વીજળીઓ થવા માંડી સડે રાખ સમ કે ગઢ હડી સજ દળ યાબ મંદ બળ મંદ પ્રબલા મલપતી ઓલી દીપ્તિ ખડખડ હસી નવોટા શામ ગોંગટ છોપતી યબળાય કેલી કરતવાલી વ્યોમ વેલી લડવડી જેદી હાડ ગમ ગમ ધમધમ વરણ ચમચમ વેજળી તેદી વરણ ચમચમ વેજળી. આવી વીજળીઓ થવા માંડી. મેઘરાજા મંડ્યો નાચવા. તેદી કવિએ મેઘરાજાને કીધું કે હે દાદા તમે હું કામ નાચો? તો કે બાપા મને મોટો કીધો ને. કવિ કે મોટા કોઈને કહેવાતા નથી, મોટા કયો એટલે મંડે નાચવા. મેઘરાજા કે મને મોટો કીધો. કવિ કે હવે તો તમે સાંભળી લ્યો, તમે મોટા નથી, તમારાથી મોટો કોક છે. તો કે કોણ? તો કે ધરા વડેરો મેઘલો મેઘ વડો ભગવંત. તમારાથી મોટો ભગવાન છે, મારો કાળિયો ઠાકર છે, મારો દ્વારિકાધીશ છે બાપ, રણુજા વાળો છે. કારણ ઈ જે કરે એવું કોઈ કરી ન શકે. ભગવાનને મોટો કીધો ત્યાં તો ભગવાને ઘૂઘરા બાંધ્યા.
ઈ મંડ્યો નાચવા ભબકા ગાણ ભોત ભયંકર ભોતળ નાથ યગંધર તે નખતે ભણકે દળી અંબર બાધાય બંકર ગાજત જંગર પાહ ગતાય ધમરૂપ ડટંકર બાહ જટંકર શંકર તે કૈલાસ સરે પરમેહર મોદ ધરી પશુપાલન કામ પ્રજારણ નાચ કરે દીદી કામ પ્રજારણ નાચ કરે ઈ મંડ્યો નાચવા કવિ કે દાદા તમે તો કે બાપા મને મોટો કીધો ને પછી કવિએ કીધું કે દાદા તો તમે મોટા નથી તમારાથી મોટું કોક છે તો કે કોણ તો કે ધરા વડેરો મેઘલો મેઘ વડો ભગવંત ભગવંત સે ભક્તિ વડી તમારાથી મોટી ભક્તિ બાકી 10 કરોડનું મંદિર બનાવો અને આ ભક્તિ કરવા વાળા ન હોય તો ભગવાનને કે તમે એકલા હું અંદર મંજીરા વગાડો તમારાથી મોટી ભક્તિ પણ અટાણની ભક્તિને છે ને બાપુ ઉંમર આંબી ગઈ છે ડોહી થઈ ગઈ છે ભરત બાપુ હાવ સાચી વાત કરું ને તો સાચી પ્રાર્થના માણસ જીવનમાં 2 વાર જ કરી શકે છે સાચી પ્રાર્થના જગતમાં 2 વાર માણસ કરી શકે કારણ સાચી પ્રાર્થના માટે આ સંતો એવું કીધું છે કે 9 દ્વાર બંધ કરો ને 10મો દ્વાર ખુલે પછી સાચી પ્રાર્થના થાય એ સિવાય સાચી પ્રાર્થના ન થાય મારો બાપ ઈ 9 દ્વાર બંધ કરવા પડે માણા જીવનમાં 2 વાર જ સાચી પ્રાર્થના કરી શકે એક વાર માના ઉદરની માલિકો ઊંધા માથે લટકતો હોય ઈ ઊંધા માથે લટકતો હોય તેથી 9 દ્વાર બંધ હોય 9 દ્વાર એના બંધ હોય માત્ર એક જ દ્વાર ખુલ્લો હોય અને તેદી અંદર રહ્યો પરમાત્માને સાચી પ્રાર્થના કરે કે હે અલખ ધણી હે કાળિયા ઠાકર બાપ આ જગતના ચોકમાં મને રમતો મુખ હું તારું નામ દઈશ મારો બાપ હું તારી પ્રાર્થના કરીશ અને કહેવાય છે કે માના ઉદરની માલિકોથી બાળકનો જન્મ થાય અને જન્મતાની સાથે પહેલો શબ્દ નીકળે હું આ એટલે એમ કે હું અહીં તું ત્યાં હું અહીં તું ત્યાં હવે નહીં થાય તારાથી થાય એ કરી લેજે પછી આખું જીવન પ્રાર્થના નથી કરી શકતો ભરત બાપુ બીજી વાર પ્રાર્થના ત્યારે થાય કે મોટા થયા પછી દ્વાર એની મેતે મેતે બંધ થવા માંડે નહીં તો મારો નાથ બંધ કરવા માંડે આંખીઓના તેજ જે વયા જાય આ 2 દ્વાર બંધ કાને સંભળાતું બંધ થઈ જાય બીજા 2 દ્વાર બંધ બોલાય નહીં દ્વાર બંધ અને અંત વેળાએ બાપુ એ 9 દ્વાર બંધ થાય ને એ છેલ્લો દ્વાર ખુલ્લો હોય અને ત્યારે એને સામે છે ને આમ જો દ્વારકાધીશ જ દેખાતો હોય બીજો કોઈ દેખાતો ન હોય છોકરા એમ કે બાપા ઓળખો અરે કાંઈ તને ઓળખવાની જરૂર નથી આ હામો દ્વારકાધીશ ઉભો ને એને ઓળખવા દે ને તો બીજું કોઈ ઓળખવાની જરૂર નથી ઈ એમ કહેવાય મરતે ટાણે છેલ્લે રીલ ચડી હોય ને ઈ રીલ જોતા જોતા એમ કહેવાય દ્વારકાધીશને રણુજા વાળાને જોતા જોતા એમ કહેવાય કે જીવ નીકળી જાય તેથી સાચી પ્રાર્થના ઈ વખતે થાય એક જન્મતા સાચી પ્રાર્થના થાય અને એક મૃત્યુ ટાણે સાચી પ્રાર્થના થાય બાકી આ વચ્ચે જે આપણે કરીએ ને પ્રેમ વિના પામવું નહીં હુનર કરો 1000 આ તો હુનર છે આ વચ્ચેના જે આપણે બધા કરીએ ને આ તો હુનર છે પ્રેમ વિના પામો નહીં હુનર કરો 1000 કહે પ્રીતમ પ્રેમ વિના મળે નહીં નંદકુમાર આ સાચા પ્રેમની વાત છે મારો બાપ એની હારે સાચો પ્રેમ લાગી જાય ને એની વાત છે એટલે ધરા વડેરો મેઘલો મેઘ વડો ભગવંત સે ભક્તિ વડી ભક્તિ ને મોટી કીધી તો ભક્તિ ડોહીએ ઘૂઘરા બાંધ્યા ઈ મંડી નાચવા તેથી કવિએ ભક્તિને કીધું કે માં તમે શું કામ ઘૂઘરા બાંધ્યા તો કે મને મોટી કીધી ને બાપા હવે કવિ કહે છે કે માં તો સાંભળી લ્યો તમે મોટા નથી
તમારાથી મોટું કોક છે તો કે કોણ? તો કે ધરા વડેરો મેઘલો, મેઘ વડો ભગવંત, ભગવંત છે ભક્તિ વડી અને ભક્તિ વડેરા જગતમાં આવા સંત, સંત ન હોત સંસાર में તો જલી જાત બ્રહ્માંડ. જગતની માલિકો મોટામાં મોટું કોઈ હોય તો એ સંત છે. અને એવા સંતના સાનિધ્યમાં જ્યારે તમે અમે બેઠા છીએ ત્યારે આજે વિશ્વ લેવલે જે નામ લઈને બેઠા છે એવા કલાકારને મારે રજૂ કરવા જઈ રહ્યો છું. અને રજૂ કરતા મને ખૂબ આનંદ થાય છે એવા પૂનમબેન ગોંડલિયા બાપ. એને સાંભળવા જીવનનો એક લાવો છે. આ તમામ રિધમવાળા મિત્રોને એકવાર જોરદાર તાળીથી વધાવી લ્યો. હું સાજિંદા શબ્દનો પ્રયોગ ક્યારેય નથી કરતો, ક્યારેય સાજિંદા શબ્દનો પ્રયોગ નથી કરતો. કારણ અમે ધડ છે ને તો આ અમારા હૃદય છે. આ હૃદય વગરના ધડ હાલે નહીં મારો બાપ હો. હા, એકવાર એ લોકોને જોરદાર તાળીઓથી વધાવો. અને બેન શ્રી પૂનમ ગોંડલિયા અમારી ભાણકી છે, એને વિનંતી કરીએ, આવો બાપ, તને મોજ આવે એવા ફૂલડા લઈને આવે બેન પૂનમ ગોંડલિયા.